નાના બાળકોથી લઈને મોટાઓ સુધી પિઝાનું નામ સાંભળે ને એટલે બધાના મોઢામાં પાણી આવી જતું હોય છે. તો આજે એવો જ આપણે ઘરે એકદમ અલગ જ રીતે અને ઘરમાં રહેલા જ ઇન્ગ્રીડિયન્ટથી આપણે પિઝા બેઝ બનાવીશું. તો તેના માટે એક બાઉલમાં અડધો કપ મેંદાનો લોટ, અડધો કપ રોટલીનો લોટ લીધેલો છે. તેમાં અડધી ટીસ્પૂન જેટલો બેકિંગ પાવડર અને 1/4 ટીસ્પૂન જેટલો બેકિંગ સોડા, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલી દળેલી સાકર, 1 થી 1.5 ચમચી જેટલું તેલ એડ કરીશું અને પિઝા સિઝનિંગ અને ચીલી ફ્લેક્સ મેં એડ કરેલું છે. હવે જેટલું જરૂર પડે એટલું આપણે દહીં એડ કરીશું, એટલે મેં અડધો કપ જેટલું લીધેલું હતું અને લાસ્ટમાં તેને આપણે થોડું તેલ એડ કરીને સરસ એવો કૂણવી લેશું. કડાઈને પ્રીહીટ કરવા માટે 10 મિનિટ માટે રાખી દેશું. હવે આ જે લોટ છે તેને આપણે એમનેમ જ રહેવાનો, એટલે કે રેસ્ટ નથી આપવાનો. એમનેમ થઈ જાય એટલે સરસ એવો કૂણવાઈ જાય એટલે આ રીતનો થોડોક લોટ છાંટીને આ રીતે ફેલાવી દેશું અને જે પ્લેટમાં આપણે ઢાળવું હોય, એટલે કે રાખવો હોય, એ પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું, બટર પેપર લગાવી દેશું અને તેમાં આપણે આ જે રોટલો છે તેને ફેલાવી દેશું. કાંટાવાળી ચમચીની મદદથી આપણે તેમાં હોલ કરી લેશું અને પ્રીહીટ કરેલી કડાઈમાં આપણે તેને 12 થી 15 મિનિટ માટે બેક કરી લેશું. આ રીતે ચપ્પુ કે ટૂથપીકની મદદથી ચેક કરી લેશું. થઈ જાય એટલે તમને એકદમ ક્લીન આવશે ચપ્પુ. તો આ રીતે થઈ જાય એટલે આપણે તેને ડિમોલ્ડ કરી લેશું અને બટર પેપરને કાઢી લેશું. ઉપર મેં ઘી લગાવી લીધેલું છે અને થોડો ઠંડા થઈ જાય એટલે આપણે કટ કરીને પણ જોઈ લેશું. એકદમ સોફ્ટ એવો બને છે. તમે આમાંથી પિઝા બનાવવા હોય, પિઝા પોકેટ બનાવવા હોય, કોઈ પણ વસ્તુ બનાવવી હોય તમે બનાવીને તૈયાર કરી શકો છો. આ એક વખત ખાશો ને તો તમને બહારના પિઝાના જે આપણે રોટલા લઈએ છીએ ને એ પણ નહીં ભાવે, કારણ કે આ જ્યારે આપણે ખાઈએ ને તો મોઢામાં જતાં જ ઓગળી જાય ને એટલો સોફ્ટ બને છે અને મેંદાની જેમ થોડો ચવડ પણ નથી લાગતો. એકદમ ટેસ્ટી એવો બને છે. માત્ર ઘઉંના લોટથી ન પણ તમે આ બનાવી શકો છો. તો જરૂરથી રેસીપી ટ્રાય કરજો. મેં આમાંથી પિઝા પોકેટ બનાવેલા હતા અને મારા ઘરમાં બધાને ખૂબ જ ભાવેલા. તો જરૂરથી ટ્રાય કરીને મને કમેન્ટ કરજો અને જો સારી રેસીપી લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફોલો કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.